ડીસા તાલુકાના માલગઢ ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના માલગઢ ગામે આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન પરત ફરતા માળી કમલેશ કુમાર સુરેશભાઈનું માલગઢ ગામે ડીજેના તાલે શોભાયાત્રા નીકાળીને ઢોલ નગારા સહિત ફટાકડા ફોડી મોં મીઠું કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આર્મી મેન આપણા દેશની આન અને બાન અને શાન કહેવામાં આવે છે। કડકડતી ઠંડી હોય કે ધૂમધકતા તાપ હોય કે પછી ભર ચોમાસાનો વરસાદ હોય, દરેક ઋતુમાં હર હંમેશા આર્મી મેન અડીખમ ઊભા રહે જોવા મળે છે। ત્યારે હર હંમેશા દેશવાસીઓની રાત દિવસ જાગીને ભારત દેશની રક્ષા કરતા નજરે પડે છે। દેશની સરહદને સાચવનાર, દેશના સપૂતો, દેશનું રક્ષણ કરનાર ઇન્ડિયન આર્મીને સેલ્યુટ છે। ડીસા તાલુકાના માલગઢ ગામના માળી કમલેશ કુમાર સુરેશભાઈ માદરે વતન પરત ફરતા માળી સમાજના લોકો તેમજ ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। માલગઢ ગામનું ગૌરવ એવા કમલેશભાઈ સુરેશભાઈ માળી આર્મી મેનની ટ્રેનિંગ પૂર્ણ કરી અને માલગઢ પરત ફરતા માલગઢની દેશપ્રેમી જનતાએ ડીજેના તાલે શોભાયાત્રા નીકાળી આર્મી મેનનું સ્વાગત કર્યું હતું। માલગઢ ગામે આનંદની લાગણી છવાઈ ગઈ હતી। માલગઢ ગામના સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા। ओके मैंने सेकंड कॉलेज कर रहा हूँ अभी और मैं नवंबर में गया था ट्रेनिंग करने गोवा। मेरा सेंटर है सिग्नल। मैं अभी 8 मंथ की ट्रेनिंग करके अभी वापस आया हूँ और अभी मेरी पोस्टिंग आसाम में आई है। हाँ बाबू, सुखना। तमने आर्मी जवानो विचार क्यारे आव्यो? आर्मी में जवान विचार जब मैं 12 में पढ़ता था तब। કેટલા ટાઈમ તમે ટ્રેનિંગ કરી? मैंने 8 मंथ ट्रेनिंग की। તમે પ્રેક્ટિસમાં શું શું કર્યું? प्रैक्टिस में रनिंग थी, रस्सा था, बीपीटी होती थी और क्लास भी चलता था, एजुकेशन वो फायरिंग भी सब हुआ है। શું નામ તમારું? मेरा नाम कमलेश भाई, આખું નામ? कच्छावा कमलेश भाई सुरेश भाई।